ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને એક આપણી પ્રોડક્ટ છે યુપીઆઈ, એના વિશે તમને સમજાવું છું. તો એનામાં તમારા ડોક્ટર જોડે શું શું ચર્ચા કરવાની છે, તો એના માટે આપણે થોડી આમાં માહિતી તમને આજે સમજાવી દઉં છું. બરાબર? તો સૌથી પહેલા યુપીઆઈ ની અંદર આપણે સૌથી ટ્રાયલમાં આપણે લખ્યું છે બેસ્ટ કોમ્બિનેશન ફોર પાયોમેટ્રા ટ્રીટમેન્ટ એન્ડ યુટ્રાઇન ઇન્ફેક્શન. તો આ એક સૌથી સારી પ્રોડક્ટ છે કે જે પાયોમેટ્રાના ટ્રીટમેન્ટ અને યુટ્રાઇન ઇન્ફેક્શન એટલે ગર્ભાશયના ચેપ માટે સૌથી સારી કામ આવે છે. તો યુપીઆઈ બોલસનું જે પૂરું નામ છે એ છે યુટ્રાઇન પરફોર્મન્સ ઇમ્પ્રુવર બોલસ. તો જેમાં યુપીઆઈ નો યુ આ છે યુટ્રાઇન નો, અને પરફોર્મન્સ નો પી અને ઇમ્પ્રુવર નો આઈ. તો એના પરથી આપણે શોર્ટ ફોર્મ નામ આપ્યું છે યુપીઆઈ બોલસ. હવે યુપીઆઈ બોલસ ની અંદર શું શું કમ્પોઝિશનમાં છે તેની વાત કરીએ તો સૌથી સર પહેલા આમાં 80% હર્બલ આયુર્વેદિક તત્વો નાખેલા છે, હર્બલ એક્સ્ટ્રેક્ટ, 10% આમાં મિનરલ છે અને 10% આમાં વિટામિન નાખેલા છે. યુપીઆઈ ક્યાં ક્યાં કામ આવે છે તો સૌથી પહેલા આ તમને સમજાવું કે સાહેબ આમાં છે ને આ પાયોમેટ્રાની ટ્રીટમેન્ટ માટે કામ આવે છે. તો કોઈ પશુમાં ધારો કે મેલી નથી પડી અને પાયોમેટ્રા થઈ ગયો છે, તો તમે જયારે એને સેફ્ટીઓ પર ઇન્જેક્શન આપો છો તો એની સાથે સાથે એક્શન એલની સાથે સાથે તમે યુપીઆઈ બોલસ આપશો તો પાયોમેટ્રાની ટ્રીટમેન્ટમાં સાહેબ આ સારામાં સારું રિઝલ્ટ આપશે તમને. બીજા નંબરની અંદર સાહેબ આર્યો કામ આવશે, યુપીઆઈ બોલસ કામ આવશે યુટેરાઇન ઇન્ફેક્શન ની અંદર. તો જ્યારે પણ કોઈ પશુ સર હીટમાં આવે છે ગરમીમાં, ત્યારે એનું બગાડ કાઢતું હોય તો એ બગાડ કાઢતી વખતે તમે ઘણીવાર ગર્ભાશયની દવા છોડો છો. તો એ દવા છોડવાની જગ્યાએ દવા છોડીને બી યુપીઆઈ બોલસ લખી આપો તો સૌથી સારું રિઝલ્ટ મળશે. જો તમે દવા નથી છોડતા અને ડાયરેક્ટ બી યુપીઆઈ બોલસ આપશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે. ત્રીજા નંબરમાં સર આપણે યુપીઆઈ નો યુઝ છે પ્રિવેન્શન ઓફ પાયોમેટ્રા. તો પ્રિવેન્શન મતલબ છે કે પાયોમેટ્રા થતો રોકવા માટે. તો કોઈ જગ્યાએ સર તમે મેલ પાડવા ગયા છો જર પાડવા, અને મેલ પાડે પછી જરમાં તમને હજુ સુધી પૂરી પડી નથી, તો એવા કેસમાં સાહેબ તમે છે ને આ બધા કોટિલિડોનમાંથી જર છૂટો નથી પડ્યો, તો એવા કેસમાં તમે આ પાયોમેટ્રા માટે પહેલાથી જર પાડ્યા પછી તરત જ યુપીઆઈ બોલસ લખીને સર આપી દો છો તો તમારે પાછળથી જર પાડવા માટે બી જવું નહીં પડે, અને જર પડી દીધી હશે તો 100% એને પાયોમેટ્રા પણ ક્યારે થશે નહીં. તો એના માટે સર આ પ્રિવેન્શન પાયોમેટ્રામાં યુપીઆઈ બોલસ આપણી કામ આવે છે. એના પછી સર યુપીઆઈ નો યુઝ છે રિપીટ બ્રીડિંગ ની અંદર. તો જે પણ પશુઓ વારંવાર રિપીટ થતા હોય, જેની અંદર ગર્ભાશયનું ઇન્ફેક્શન હોય, વિકાસનો પ્રોબ્લેમ હોય તો આમાં નહીં રિઝલ્ટ મળે, પણ જેમાં ગર્ભાશયનો પ્રોબ્લેમ હોય પશુ રિપીટ થાય છે તો એમાં બી યુપીઆઈ બોલસ સારામાં સારું રિઝલ્ટ આપે છે. બીજો સર ઉપયોગ છે યુપીઆઈ બોલસ તો લૂઝ અથવા હાર્ડ યુટ્રસમાં. તો ગર્ભાશય અમુક વાર કડક થઈ ગયા હોય અથવા તો ગર્ભાશય બહુ લૂઝ હોય તો એ ગર્ભાશયને વ્યવસ્થિત કરવાનું કામ આ યુપીઆઈ બોલસ આપણી કરે છે. તો અમુક વાર જે એબોર્શન થયેલા કેસ હોય, ઘણી વાર ગાયો ભેંસોમાં એબોર્શન થઈ ગયું હોય તેના ગર્ભાશય બહુ કડક થઈ ગયા હોય છે, તો એને વ્યવસ્થિત કરવાનું કામ આ યુપીઆઈ બોલસ કરી આપે છે. બીજું સાહેબ ઘણીવાર એવું હોય છે કે ગર્ભાશયની અંદર ગન પાસ નથી થતી હોતી, તો એ ગન પાસ કરાવવા માટે બીજું યુપીઆઈ બોલસ તમે આપો છો. ઘણી કિંગ સર્વિસ હોય અથવા બેન્ડ સર્વિસ થયેલી હોય તો એવા કેસીસની અંદર યુપીઆઈ બોલસ આપવામાં આવે 20 દિવસ, તો એ ગન બી આરામથી પાર થઈ જશે. બીજો સાહેબ યુપીઆઈ બોલસનો ઉપયોગ છે લોંગર હીટમાં રહેતા પશુ. ઘણીવાર ઘણા પશુ વધારે હીટમાં અથવા ગરમીમાં ઘણો સમય રહેતા હોય, જેમ કે નોર્મલી ગરમી હોય 3 દિવસ સુધીની હોય છે, પણ ઘણા પશુઓ 7 દિવસ 10 દિવસ હીટમાં રહેતા હોય, તો એ નોર્મલ હીટમાં લાવવા માટેનું પશુઓનું કામ આ યુપીઆઈ બોલસ કરી આપે છે. અમુક પશુઓ સાહેબ સાયલેન્ટ હીટમાં હોય, હીટમાં આવે પણ એના લક્ષણો દેખાતા હોય નહીં, જેમ કે પશુ ઘણીવાર હીટમાં આવે તો એને બગાડ ડિસ્ચાર્જ કરતું હોય છે, અથવા તો લાળી કરતું હોય, અથવા તો એમાંથી સ્ત્રાવ નીકળતો હોય છે. જ્યારે આ હીટમાં પશુ આવે તો ઘણીવાર ખબર પડતી હોતી નથી, તો એવા સાયલેન્ટ હીટના પશુઓમાં બી યુપીઆઈ બોલસ આપવામાં આવે તો એનું હીટમાં આવવાનું શરૂ થઈ જાય છે. આના સિવાય આના અંદર સાહેબ એક પ્રોડક્ટ નથી લખેલું, પણ એ પણ ઉપયોગ છે કે જ્યારે અમુક ગર્ભાશયની ઓવરીઓ મોટી થઈ જાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઓવરી મોટી થઈ જાય, એવા પશુઓમાં બી યુપીઆઈ બોલસ આપવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. જે ગર્ભાશયના પાયોમેટ્રાના ઇન્ફેક્શન છે અથવા જરના ઇન્ફેક્શન છે, તો એમાં 2 બોલસ સવારે અને 2 બોલસ સાંજે એટલે 10 થી 20 દિવસ સુધી આપવાની છે. તો એમાં 40 ગોળીનો એક બોક્સ લખી આપશો સાહેબ તો તમને 20 દિવસ ચાલશે. અને જે આ નોર્મલ સર જે ગર્ભાશયના ઇન્ફેક્શન છે, લૂઝ યુટ્રસ છે, હાર્ડ યુટ્રસ છે, ગન પાસ નથી થતી અથવા હીટમાં નથી આવતું, તો એવા બધા પશુઓની અંદર તમે એક ગોળી સવારે અને એક ગોળી સાંજે. આ અમારી કંપની યુપીઆઈ નું 40 બોલસનું પેકિંગ બનાવે છે. આમાં 4 ગોળી એક પટ્ટી આવે છે, એવી રીતે 10 પટ્ટીઓનું 40 બોલસનું બોક્સ આવે છે. તમે જ્યારે પણ સાહેબ કોઈ ડોક્ટર લખી આપો તો સાહેબ આને 40 બોલસ પૂરેપૂરી લખી આપજો, ઓછા ડોઝમાં રિઝલ્ટ મળશે નહીં. તો જ્યારે પણ યુપીઆઈ ની બોલસ આપો તો ઓછા ઇન્ફેક્શનમાં એક ગોળી સવાર સાંજ, અને વધુ ઇન્ફેક્શન હોય તો 2 સવારે અને 2 સાંજે. તો એક બોક્સની અંદર જ સાહેબ 100% રિઝલ્ટ આ બધા પ્રકારની તકલીફમાં મળી
જશે. તો યુપીઆઈ માટે સાહેબ ખાસ લખવા માટે તમને વિનંતી છે. થેન્ક યુ.